નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું વિકી બામણિયા. વિદ્યાર્થી મિત્રો, આપણી ચેનલ પર જ્યારે મેથેમેટિક્સના આઈએમપી આવ્યા હતા, રાહુલ સરે પ્રોવાઈડ કર્યા હતા, ત્યારે જ આપણે કીધેલું હતું કે મેથ્સના વિડીયો પર 5000 લાઇકનો ટાર્ગેટ કમ્પ્લીટ થશે તો આપણે કેમેસ્ટ્રી અને ફિઝિક્સના આઈએમપી બી શોર્ટવાળા તમને પ્રોવાઈડ કરીશું. તો આજે આપણે રસાયણ વિજ્ઞાનના આઈએમપી જોવા માટે જઈ રહ્યા છે. માર્ચ 2024માં જે તમને ઉપયોગી થાય એ ટાઈપના છે. ઇવન તમારે અલગ અલગ વિષયના બી જો આઈએમપી જોઈતા હોય તે ક્યાંથી મળશે એ બી હું તમને સ્ટેપ બાય સ્ટેપ બતાવું છું. પણ આજે પર્ટિક્યુલર આ વિડીયોની અંદર કે જે વિદ્યાર્થીઓ 12 સાયન્સમાં છે અને એ ગ્રુપ હોય કે બી ગ્રુપ હોય, માર્ચ 2024માં રસાયણ વિજ્ઞાનનું પેપર જે લોકોને આપવાનું છે એ વિદ્યાર્થીઓ માટે અગત્યના પ્રશ્નોનું ડિસ્કશન આપણે ચેપ્ટર વાઇઝ કરવા માટે જઈ રહ્યા છે. 4 ગુણના કયા કયા પ્રશ્ન અગત્યના છે, દાખલા કયા કયા અગત્યના છે, 3 ગુણના પ્રશ્ન અને દાખલા કયા કયા અગત્યના છે, એના વિશે આપણે ડિસ્કશન કરીશું. બ્લુપ્રિન્ટની બી વાતચીત કરીશું, જેથી કરીને માર્ચ 2024માં રસાયણ વિજ્ઞાનનું પેપર તમે આપવા માટે જાઓ તો તમને એવું ના થાય કે ભાઈ કઈ બાબત મેં તૈયાર કર્યા વગર જઈશ ને ત્યાં મને સરપ્રાઈઝ મળશે. નહીં મળે. તમે આ વિડીયોને જોઈ લો હશે તો ડેફિનેટલી તમને રસાયણ વિજ્ઞાનના પેપરની અંદર કોન્ફિડન્સ બી આવશે અને બધા જ આન્સરને તમે પ્રોપર વેમાં લખી શકશો. ફક્ત આ વિડીયોને તમે અંત સુધી જોતા રહો. હવે વિદ્યાર્થી મિત્રો, વિડીયોની શરૂઆત કરતા પહેલા આ વિડીયો પર આપણે 7000 લાઇકનો ટાર્ગેટ રાખીએ છીએ અને મને વિશ્વાસ છે કે તમે ડેફિનેટલી 7000 લાઇકનો ટાર્ગેટ કમ્પ્લીટ કરી દેશો. તો જેને લાઇક ના કરી હોય એ જરૂરથી લાઇક કરી દેજો. અહીંયા નીચે બટન આપેલું છે. જેવો 7000 લાઇકનો ટાર્ગેટ કમ્પ્લીટ થઈ જશે એના બીજા જ દિવસે તમને ભૌતિક વિજ્ઞાન એટલે કે ફિઝિક્સના આઈએમપી મળી જશે, જે શોર્ટવાળા હશે અને તમને કામ લાગે એ ટાઈપના પણ હશે. રસાયણ વિજ્ઞાનના તો શોર્ટવાળા છે જ. ઓકે, તો જેને લાઇક કર્યું ના હોય એ ફટાફટ લાઇક કરજો, જેથી કરીને 7000 લાઇકનો ટાર્ગેટ પતી જાય. તમે જો આ ચેનલ પર પહેલી વાર આવ્યા હોય, તમે ગુજરાતમાં બોર્ડના વિદ્યાર્થીઓ માટેની સૌથી વધારે સબસ્ક્રાઇબર ધરાવતી ચેનલ પર તમે આવેલા છો. નીચે તમને સબસ્ક્રાઇબરનો આંકડો બી દેખાતો હશે. 12,22,000 જેટલા વિદ્યાર્થીઓ જોડાઈ ગયા છે. તો તમે શેની રાહ જુઓ છો? બરાબર, નીચે બટન આપેલું છે, ફ્રીમાં સબસ્ક્રાઇબ થતું હોય છે, તે બટન દબાઈ અને તમે અમારી સાથે જોડાઈ શકો છો. શરૂઆત કરીએ પહેલાં આપણે થોડી બ્લુપ્રિન્ટની વાતચીત કરી લઈએ કે ટોટલ તમારા 10 ચેપ્ટર છે આ વખતે. પહેલા 16 હતા, 6 પ્રકરણ આખા નીકળી ગયા છે. પાર્ટ એની અંદર તો તમને 50 MCQ પૂછાશે. MCQની પ્રિપરેશન વગેરે ક્યાંથી કરવાની હું તમને આગળ જણાવી દઈશ. પાર્ટ બીની અંદર તમને જનરલ વિકલ્પ વિના 50 માર્ક્સનું પૂછાશે અને જનરલ વિકલ્પ સાથે 75 માર્ક્સનું પૂછાશે. પણ આ યુનિટ દીઠ જે ગુણભાર છે ને એને એ લોકો મેન્ટેન રાખશે. મતલબ કે જ્યારે બી પેપર સેટ કરશે તો એવું નહીં કે આમાંથી 7 માર્ક્સનું કીધું તો 7 માર્ક્સનું જ પૂછવાનું. બની શકે કે આમાંથી 8 માર્કનું પૂછે ને આમાંથી 7 માર્ક્સનું પૂછે. બરાબર, તો એવું પણ થઈ શકે છે. એટલા માટે પહેલો જે યુનિટ છે એનો તમારે કોમ્બો બનાવવાનો 3 ચેપ્ટરનો, બીજો યુનિટ છે એના 3 ચેપ્ટરનો કોમ્બો બનાવવાનો અને છેલ્લા 4 ચેપ્ટરનો કોમ્બો બનાવીને તમારે તૈયારી કરવાની છે. યુનિટ વાઇઝ તૈયારી કરશો તો તમને સરપ્રાઈઝ નહીં લાગે. નહીં તો પછી તમને એવું થશે કે ભાઈ આમાંથી તો 4 માર્ક્સનું કીધેલું હતું અને 3 માર્ક્સનું પૂછ્યું, આમાંથી તો 3 માર્ક્સનું પૂછવાનું કીધેલું હતું અને 4 માર્ક્સનું. રસાયણ વિજ્ઞાન જ આ વખતે તમારે સાચવવાનું છે. હું તમને ડંકાના ચોટ પર કહું છું કે ગયા વર્ષે ફિઝિક્સની અંદર બી આપણે પ્રિડિક્શન કર્યું હતું કે ભાઈ ફિઝિક્સ સાચવી લેજો, રસાયણ વિજ્ઞાન તો તમને સહેલું લાગશે. આ વખતે હું તમને પ્રિડિક્ટ કરીને કહું છું કે તમે તમારું રસાયણ વિજ્ઞાન સાચવી લેજો. ફિઝિક્સ તમારું સહેલું હશે ને તમને આવડી પણ જશે. તો રસાયણ વિજ્ઞાનમાં શક્ય એટલી તમારી જોર લગાવવાનો પ્રયત્ન કરજો. ક્વેશ્ચન્સ હું તમને પ્રોવાઈડ કરું છું. માર્ક્સ વગેરે આપણે ડિસ્કસ કરીને સમય નહીં બગાડતા, તમે સ્ક્રીનશોટ લઈ લેશો એટલે તમને ખબર પડી જશે. જે લોકોને પેપરના આગલા દિવસે કાં તો એ દિવસે સારી એવી પ્રિપરેશન કરવી હોય તો વાવાઝોડાના સેશન્સ પણ 12 સાયન્સ માટે આપણે કન્ડક્ટ કરવાના છે. તેની અંદર તમે થોડોક ઓવરઓલ આઈડિયા લઈ શકો છો કે તમે એવું વિચારતો કે એની અંદરથી જ બેઠું પૂછાય તો એવું ના બને, 10મા ધોરણની અંદર થયું એવું ના બને. પણ એની અંદર તમને આઈડિયા આવશે કે કઈ મેથડ અને કયા ટાઈપના ક્વેશ્ચન્સ આવતીકાલે આવી શકે છે. એના વિશેનું ડિસ્કશન વાવાઝોડાના સેશનમાં કરવામાં આવશે. MCQ વગેરેના બી સેશન્સ ટૂંક સમયમાં આપણી ચેનલ પર શરૂ થશે, જે તમને આ વખતની બોર્ડની પરીક્ષામાં કામ લાગે એ ટાઈપના હશે. બરાબર, નવા સિલેબસ પ્રમાણેના. તો હવે આપણે શરૂઆત કરીએ. સૌથી પહેલા તો ભાઈ રસાયણ વિજ્ઞાનમાં જે પાર્ટ બી છે એનો જે વિભાગ એ છે એ ટોટલ તમારો 16 ગુણનો હશે. મતલબ કે 12 પ્રશ્ન તમને પૂછેલા હશે, એમાંથી 8 તમારે લખવાના. મતલબ કે કોઈ બી 4ને તમે ઓપ્શનમાં કાઢી શકો. બોર્ડના પ્રશ્નપત્રમાં જે પાર્ટ બી છે એમાં 1 થી 12 નંબરનો ક્વેશ્ચન હશે, પ્રત્યેકના 2 ગુણ. કયા ચેપ્ટરના તમારે 2 માર્ક્સના તૈયાર કરવાના એ ખાસ યાદ રાખજો. 2, 3, 4, 5, 6, 7, 8 અને 10
પહેલો નથી અને 9મો નથી, એમાંથી તમારે તૈયાર નથી કરવાના. બાકીના બધા ચેપ્ટરના 2-2 માર્ક્સના ક્વેશ્ચન્સ તૈયાર કરવાના છે. કયા કયા ઇમ્પોર્ટન્સ છે એ બી આપણે સ્ટેપ બાય સ્ટેપ જોઈ જ લઈએ છીએ, બરાબર? એટલે ચિંતા ના કરશો. પાર્ટ બી ની અંદર વિભાગ બી જે છે એની અંદર 18 ગુણ બરાબરના હશે, મતલબ કે 9માંથી 6 પ્રશ્ન તમારે લખવાના હશે 13 થી 21 નંબરમાં. કોઈ બી 3 પ્રશ્નને તમે ઓપ્શનમાં કાઢી શકશો. એની અંદર બી પ્રકરણ 1, 2, 3, 4, 5મું નથી, 6, 7, 8, 9 અને 10મું નથી. તો આ પ્રમાણે તમારે તૈયારી કરવાની છે 3-3 ગુણના પ્રશ્નની. એ બી તમને આગળ ચેપ્ટર વાઇઝ બતાવી દઉં છું. પાર્ટ બી ની અંદર જે વિભાગ સી છે એમાં તમારે ટોટલ 16 ગુણ છે, મતલબ કે 6માંથી 4 પ્રશ્ન લખવાના હશે. પ્રશ્ન નંબર 22 થી 27માં તમને પૂછાઈ શકે છે. પહેલું, બીજું, ત્રીજું, 5મું, 7મું અને 8મું આટલા પ્રકરણના તો 4-4 માર્ક્સના પ્રશ્ન ખાસ કરવાના. દાખલા બી કરવાના. દાખલા બી કયા કયા અગત્યના છે, કઈ મેથડ ટાઈપના દાખલા આવી શકે છે એ હું તમને આગળ ડિસ્કશન કરી લઉં છું. એક બાબત ખાસ ધ્યાન રાખવાની સાયન્સની અંદર કે તમે ધોરણ 10ની અંદર જેવા તમને બેઠા ક્વેશ્ચન્સ પૂછાતા હતા એવા નહીં પૂછાય, પણ એ ટોપિક રિલેટેડ ક્વેશ્ચન્સ તમને આવે. એ દાખલો એઝ ઇટ ઇઝ ના પૂછાય. રકમની અંદર નાનો મોટો ટ્વિસ્ટિંગ કરે તો એ વખતે બૂમો નહીં પાડવાની કે અઘરું હતું. મેં તમને કેમેસ્ટ્રીમાં ચેતવું છું, એનું કંઈક રીઝન હશે, બરાબર? એટલા માટે તમને ચેતવી રહ્યો છું કે તમે કેમેસ્ટ્રીની જ્યારે બી તૈયારી કરો, રસાયણ વિજ્ઞાનની જ્યારે બી તૈયારી કરો, વિક્કી સરના વચન છે, યાદ રાખજો કે તમને આ વખતે પેપરની અંદર નાનું મોટું ડિસ્ટર્બન્સ આવી શકે છે. એટલે આપણી તૈયારી એટલી જબરજસ્ત હોવી જોઈએ કે ગમે એવું પેપર આવે આપણો વિદ્યાર્થી તો પેપર લખીને આવવો જોઈએ. તમને ક્વેશ્ચન્સ હું પ્રોવાઈડ કરી દઉં છું કે કયા કયા ઇમ્પોર્ટન્ટ છે. જે લોકો નીટની તૈયારી કરે છે તે લોકો માટે 5મી મે નીટની એક્ઝામ છે, કંઈક ડેટ આવી ગઈ છે. તો જેને મોક ટેસ્ટની ટેસ્ટ સિરીઝ અને આ જે આપણી હેન્ડબુક છે અને બુકલેટ છે એ જો પરચેસ કરવી હોય તો એમેઝોન પર અવેલેબલ છે. નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, મંગાવી લેજો. પરીક્ષા ખતમ થયા પછી તમને આ બુક બી કામ લાગશે કે જે તમારી નીટની પ્રિપરેશન કરવામાં હેલ્પફુલ થશે. અહીંયા 991199 બતાવ્યા છે, એની જગ્યાએ ફક્ત 991 રૂપીઝમાં અત્યારે ઓફરમાં અવેલેબલ છે એમેઝોન પર. તમે ફટાફટ નીચેથી ઓર્ડર કરી અને આ 6 બુક અને ટેસ્ટ સિરીઝને મંગાવી શકો છો. આગળ આપણે જોઈએ કે ભાઈ જે લોકોને પેપર સેટ જોઈએ છે, મતલબ કે બી ગ્રુપનો હોય કે એ ગ્રુપનો, બી ગ્રુપનો આ પેપર સેટ છે અને એ ગ્રુપનો આ છે. થોડાક પીસ અવેલેબલ છે, મતલબ કે 300-400 પીસ જ અવેલેબલ છે. આની અંદર તમે એમસીક્યુની તૈયારી કરશો ને તો ડેફિનેટલી એમસીક્યુમાં તમારા પૂરેપૂરા ગુણ આવી શકે છે. થિયોરિટિકલ પોર્શન તો આઈએમપી તો હું તમને આ વિડીયોની અંદર આપી દઉં છું, પણ આની અંદર કેમેસ્ટ્રીના બી એ ટાઈપના એમસીક્યુ પ્રોવાઈડ કરેલા છે કે જેની તો તમે પ્રેક્ટિસ કરીને જશો તો એમસીક્યુમાં બી નાના મોટા ટ્વિસ્ટિંગ થઈને આવશે તો તમારા માર્ક્સ આવશે, બરાબર? અને આનું સોલ્યુશન બી ચેપ્ટર વાઇઝ સ્ટુડન્ટ પ્રો એપ્લિકેશન પર અવેલેબલ છે. તો જેને ના મંગાવ્યું હોય નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક છે. એ ગ્રુપ હોય કે બી ગ્રુપ હોય, જો તમારું ડ્રીમ છે કે ભાઈ ડૉક્ટર બનવું છે, સારી કોઈ કોલેજમાં એડમિશન લેવું છે, એન્જિનિયરિંગમાં એડમિશન લેવું છે, તો આ તમારી માટે અમાઉન્ટ બહુ નાની કહેવાય. 350 રૂપિયા એ કંઈ જ ના કહેવાય, પણ એ તમારા કરિયરના જે મેઇન પેપર છે એને સાચવીને આપશે, એની હું તમને શ્યોરિટી આપી શકું છું. તો નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક છે, ફટાફટ ઓર્ડર કરી જ દેજો. ચલો આગળ આપણે જોઈએ ચેપ્ટર નંબર 1 દ્રાવણો. એની અંદરથી 3 માર્ક્સ અને 4 માર્ક્સનો ક્વેશ્ચન માર્ચ 2024ની એક્ઝામની અંદર તમને જોવા મળી શકે છે. કયા કયા અગત્યના છે એના વિશે ડિસ્કશન કરીએ. ટોટલ 5 જ પ્રશ્ન હું તમને બતાવું છું, મે બી તમારે એક્ઝામની અંદર જોવા મળે. દાખલો બી એક પૂછાઈ શકે છે અંદર, દાખલા કે 3 માર્ક્સની થિયરી પૂછાય તો 4 માર્ક્સનો દાખલો પૂછાય, 4 માર્ક્સની થિયરી પૂછાય તો 3 માર્ક્સનો દાખલો પૂછાય. આ ટાઈપનું કંઈ બી સેટ થઈ શકે છે. મૂલન અવલયન અચળાંકનું સૂત્ર તારવો, આવું તમને પૂછાઈ શકે છે, તો એ ખાસ તૈયાર કરી લેજો. મૂલન ઉન્નયન અચળાંક સમજાવો અને તેનું સૂત્ર તારવો, બરાબર? અવનયન અને ઉન્નયન. બાષ્પશીલ દ્રાવકમાં અબાષ્પશીલ દ્રાવ્ય ધરાવતા દ્રાવણ માટે રાઉલ્ટનો નિયમ અગત્યનો છે, સૂત્ર તારવો અને રાઉલ્ટના નિયમની મર્યાદાઓ જણાવો. બાષ્પશીલ દ્રાવકમાં બાષ્પશીલ દ્રાવ્ય ધરાવતા દ્રાવણ માટે રાઉલ્ટના નિયમનું સૂત્ર તારવો, એ બી પૂછાયો છે. અને હેનરીનો નિયમ લખો અને સૂત્ર તારવો બોર્ડમાં પૂછાઈ ગયેલો છે, રિપીટ પણ થઈ શકે છે. કોયડો 5 નંબર 12 નંબર અને 13 તમારી ટેક્સ્ટબુક જે છે એનસીઆરટીની રિડ્યુસ સિલેબસ પ્રમાણેની એ પ્રમાણેના નંબર્સ અહીં પ્રોવાઈડ કરેલા છે. સ્વાધ્યાયના 18, 21, 22, 33, 33 અને 36 અગત્યના છે, તો ખાસ અને તૈયાર કરી લેજો. આગળ આપણે જોઈએ બીજું ચેપ્ટર વિદ્યુત રસાયણ વિજ્ઞાન. ક્વેશ્ચન્સ ટાઈપ નંબર 2 માર્ક્સના એની અંદરથી પૂછાઈ શકે છે. માર્ચ 2024ની એક્ઝામની અંદર નવી એનસીઆરટી પ્રમાણેના નંબર્સ અહીં ડિસ્કશન થાય છે. રાહુલ સરે જે મેથ્સના જે આપેલા છે એ બી નવી એનસીઆરટી પ્રમાણેના નંબર્સ છે મેથ્સની અંદર પણ. મેથ્સના આઈએમપી ના જોઈએ તો આઈ બટન પર કાં તો નીચે ડિસ્ક્રિપ્શનમાં મળી જશે, ત્યાંથી તમે એને જોઈ શકો છો. આમાં 4 ક્વેશ્ચન્સ આપણે છે 2 માર્ક્સ માટે, બરાબર? બીજા ચેપ્ટરમાં લીડ સંગ્રાહક કોષની ચાર્જિંગ અને ડિસ્ચાર્જિંગની પ્રક્રિયા લખો. મુલર વાહકતા એટલે શું સમજાવો. ધાતુ ક્ષારણ અટકાવવાના ઉપાયો જણાવો
અને સંગ્રાહક કોષ એટલે શું, લેડ સંગ્રાહક કોષ સમજાવો. જો તમને ઘણા બધા એવા આઈએમપી આપશે કે જે ઢગલો હશે, એક ચેપ્ટરમાંથી 25 30 ક્વેશ્ચન આપી દેશે અને પછી કહેશે અમે આઈએમપી પ્રોવાઈડ કર્યા. એટલે એવું તો બધા કહી શકે. આવું કોને ભાઈ 4 જ છે, 2 માર્ક્સના 4 તૈયાર કરીને જાઓ, દાખલા 2 જ છે. તો પૂછાય તો એ વિદ્યાર્થીને બે કોન્ફિડન્સ આવે કે ભાઈ આ સરનો વિડીયો જોયો તો એમાં આઈએમપી પ્રોવાઈડ કરેલા હતા, એ પ્રમાણે હું તૈયાર કરીને ગયો, બેઠો જ દાખલો મને એક્ઝામની અંદર જોવા મળ્યો. તો આ પોસિબિલિટીઝ અહીંયા જ છે. દિવાલીપુરા યુથની અંદર એ પોટેન્શિયલ છે. જે લોકોએ 10મા ધોરણમાં અનુભવ કર્યો હશે એ લોકો જરૂરથી નીચે કોમેન્ટમાં લખજો કે ધોરણ 10ની અંદર બી મેં આ ચેનલના આઈએમપીઝનો ઉપયોગ કર્યો હતો અને બોર્ડ એક્ઝામની અંદર મારા આટલા પર્સન્ટેજ આવેલા છે. ઇવન જે લોકોને આ ચેનલ પર બી વિશ્વાસ છે કે સર તમે આઈએમપી પ્રોવાઈડ કર્યા એટલે અમને હાશકારો થઈ ગયો, અમને કોઈ વાતનો ડર છે નહીં, ફક્ત અમારા તરફથી એક જ પ્રયત્ન બાકી રહ્યો, અમારે આ ક્વેશ્ચન્સને તૈયાર કરવાના, બોર્ડની અંદર અમારું રિઝલ્ટ આવશે ને આવશે. આ કોન્ફિડન્સ બી જો તમને હોય તો બી નીચે કોમેન્ટની અંદર જણાવજો. અને એવું ના લખવું હોય તો દિલ મેં દિવાલીપુરા લખી દેશો ને તો પણ ચાલશે. બીજું છે વિદ્યુત રસાયણ વિજ્ઞાન, ક્વેશ્ચન્સ ટાઈપ નંબર 3 અને 4. આની અંદરથી મતલબ કે 3 માર્ક્સનો ને 4 માર્ક્સનો ક્વેશ્ચન આવી શકે છે, બરાબર. પહેલા તો 2 માર્ક્સ માટે જોયા, હવે આ જે ક્વેશ્ચન્સ છે 6 એ 3 માર્ક્સ અને 4 માર્ક્સ માટે છે. પ્રમાણિત સાંદ્રતાઓ ધરાવતા ડેનિયલ કોષ ZnCu કોષના પોટેન્શિયલની ગણતરી કરવા માટેનું સૂત્ર તારવો, આવું પૂછી શકે. ગ્રેફાઇટના વિદ્યુત ધ્રુવો વચ્ચે NaCl ના સાંદ્ર જલીય દ્રાવણનું વિદ્યુત વિભાજન સમજાવો. કોવલરોસનો આયનોના સ્વતંત્ર અભિગમનો નિયમ લખો અને સમજાવો. સૂકો કોષ સમજાવો, આવું બી પૂછાઈ શકે. બળતણ કોષ એટલે શું, હાઇડ્રોજન બળતણ કોષ સમજાવો. ઋણ વિદ્યુત વિભાજન કોષ A, B અને C જે અનુક્રમે NiSO4 અને AgNO3 અને CuSO4 ના દ્રાવણ ધરાવે છે તેમને શ્રેણીમાં જોડેલ છે. કોષ B માં 1.45 ગ્રામ સિલ્વર જમા થયું, ત્યાં સુધી 1.5 એમ્પિયર સ્થિર પ્રવાહ પસાર કરવામાં આવ્યો. કેટલા સમય માટે પ્રવાહનું વહન થયું હશે એ તમારે શોધવાનું. કોપર અને નિકલ કેટલા દળ નિષ્પેષિત થયા હશે એ બી તમારે શોધવાનું. અહીંયા તમને આ બધું આપેલું છે, એ ડેટાના આધાર પર તમારે ગણતરી કરવાની. આ ટાઈપનો દાખલો તમને પૂછાઈ શકે છે. કોયડો છે 4, 6, 8, 9 અગત્યના છે, ખાસ ગણીને તૈયાર કરી લેજો. અને સ્વાધ્યાયમાં 14મો અને 16મો આની અંદર બી 3 માર્ક્સનો કદાચ દાખલો પૂછાય તો 4 માર્ક્સની થિયરી પૂછાશે, 4 માર્ક્સનો દાખલો પૂછાય તો 3 માર્ક્સની તમને થિયરી આ ચેપ્ટરમાંથી આવી શકે છે. આગળ આપણે જોઈએ પ્રકરણ નંબર 3 રાસાયણિક ગતિકી. આમાંથી 2 માર્ક્સ, 3 માર્ક્સ, 4 માર્ક્સના ક્વેશ્ચન્સ પૂછાઈ શકે છે. ટોટલ 7 જે છે થિયરી છે, પણ દાખલા વધારે છે. આની અંદરથી દાખલો જ પૂછાવાની શક્યતા મોસ્ટ પ્રોબેબલ છે આ વર્ષે. કે પ્રક્રિયાક્રમ અને આણ્વિકતા વચ્ચેનો ભેદ વર્ણવો. પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે અર્ધ આયુષ્ય સમયનું સૂત્ર તારવો, આવું બી તમને પૂછાઈ શકે. આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયા સમજાવો. આણ્વિકતાની ઊંડાઈપૂર્વક સમજૂતી આપો. પ્રથમ ક્રમની પ્રક્રિયાની વ્યાખ્યા આપો અને પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે સંકલિત વેગ સમીકરણ તારવો, આવું બી પૂછાઈ શકે. શૂન્ય ક્રમની પ્રક્રિયા વિશે બી એક પ્રશ્ન છે, વ્યાખ્યા આપો. શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે સંકલિત વેગનું સમીકરણ તારવો. આર્યનીય સમીકરણ લખો અને તેમાં રહેલા દરેક પદની સમજૂતી આપો. બે જુદા જુદા તાપમાનની સક્રિયકરણ ઉર્જા અને વેગ અચળાંક વચ્ચેનો સંબંધ દર્શાવતું સમીકરણ તારવો. આ ટાઈપનો ક્વેશ્ચન્સ બી તમને પૂછાઈ શકે છે. કોયડા કયા કયા અગત્યના છે, 6ઠો, 8મો અને 11મો. અને સ્વાધ્યાયની અંદરથી 3જો, 8મો, 10મો, 11મો, 14મો, 17મો, 20મો, 21, 23, 25, 27, 29 અને 30 આ ચેપ્ટરનું વેટેજ બી વધારે છે. મતલબ કે 4 માર્ક્સનું, 3 માર્ક્સનું, 2 માર્ક્સનું, MCQ એના લેખે જોવા જાવ તો આ ચેપ્ટરનું વેટેજ ઓવરઓલ વધારે છે. તો ખાસ આ પ્રકરણ પર ધ્યાન રાખજો. 10માંથી સૌથી વધારે ધ્યાન રાખવાવાળું પ્રકરણ છે આ. ચોથું છે ડી અને એફ વિભાગના તત્વો. એમાંથી 2 માર્ક્સના 7 ક્વેશ્ચન્સ આપણે લીધેલા છે કે જે 2 માર્ક્સની અંદર મોસ્ટ પ્રોબેબલ જોવા મળી શકે છે. Zn ને શા કારણે સક્રાંતિ તત્વ ગણવામાં આવતું નથી એનું તમારે એક્સપ્લેનેશન આપવાનું કારણ સાથે. લેન્થેનોઇડ સંકોચન પર નોંધ લખો. પ્રથમ સક્રાંતિ શ્રેણીમાં Zn પરમાણવીય ત્રિજ્યા ઘટવાની બદલે વધે છે એનું કારણ આપવાનું પૂછી શકે છે. કારણ પૂછાઈ શકે સક્રાંતિ ધાતુ આયનો જેવા કે Cu+2, Zn+2, Cd+2, Hc+2 રંગવિહીન હોય છે. કેમ? ક્યુપ્રિક ક્લોરાઇડ રંગીન હોય છે જ્યારે ક્યુપ્રસ ક્લોરાઇડ રંગવિહીન હોય છે, સમજાવો, આવું બી તમને પૂછાઈ શકે. વિષમીકરણ એટલે શું તેના 2 ઉદાહરણ આપો અને શેના આધારે તમે કહી શકો કે સ્કેન્ડિયમ એ સક્રાંતિ તત્વ છે પણ ઝિંક નથી. મતલબ કે મોસ્ટ પ્રોબેબલી આની અંદરથી કારણ ટાઈપનો ક્વેશ્ચન્સ 2 માર્ક્સમાં આવી શકે છે. હવે આની જ અંદરથી મતલબ કે પ્રકરણ નંબર 4માંથી જ 3 માર્કનો બી એક પ્રશ્ન તમને પૂછાઈ શકે છે. એની માટે આપણે 6 ક્વેશ્ચન્સને સિલેક્ટ કરેલા છે. ભાઈ સક્રાંતિ ધાતુની પ્રથમ શ્રેણીમાં પરમાણવીય ત્રિજ્યા અને આયનીય ત્રિજ્યા સમજાવો. આ ટાઈપનો ક્વેશ્ચન્સ તમને માર્ચ 2024માં જોવા મળી શકે છે. પોટેશિયમ ડાયક્રોમેટની બનાવટ વર્ણવો તથા સંબંધિત સમીકરણો પણ લખો. પોટેશિયમ ડાયક્રોમેટના દ્રાવણ પર pHના વધારાની શું અસર થશે? આ ટાઈપનો ક્વેશ્ચન્સ બી આવી શકે.
પોટેશિયમ પરમેંગેનેટની બનાવટ દર્શાવો, આવો ક્વેશ્ચન બી પૂછાઈ શકે. આંતરાલીય સંયોજનો એટલે શું, તેની લાક્ષણિકતાઓ વર્ણવો. અને કારણ છે ભાઈ સક્રાંતિ તત્વો ઊંચી પરમાણવીય એન્થાલ્પી દર્શાવે છે અને સીયુની દ્વિતીય આયનીકરણ એન્થાલ્પી Zn કરતાં વધુ છે. આ ટાઈપનું કારણ પણ પૂછી શકે છે. હવે કોઈકને એવું થાય કે સર આઈએમપી હું કરીને જાઉં અને ન્યા આવ્યું તો તમારી પાસે બીજો ઓપ્શન છે કે આખો સિલેબસ તૈયાર કરો, બરાબર. પણ જેને વિશ્વાસ છે તો જ્યારે બી તમે તૈયારી કરવા માટે બેસો તો આ જે આઈએમપી ક્વેશ્ચન્સ છે એને પ્રાયોરિટી વધારે આપવાની. મતલબ કે તમે કોઈ ક્વેશ્ચન્સને 3 વાર વાંચો છો તો આ જે આઈએમપી ક્વેશ્ચન્સ છે એને 4 વાર વાંચવાના. એક્ઝામની પ્રિપરેશન તમારે એ રીતે કરવાની છે. એવું નહીં કે અહીંયાથી આઈએમપી આપે એટલે એટલું જ કરવાનું. તમે છેલ્લે આટલું કરો તો ચાલે. મતલબ કે સવારે ઉઠીને તમે રિવિઝન કરતા હોય ત્યારે આટલા ક્વેશ્ચન પર નજર કરો તો ચાલે. પણ અત્યારથી પ્રિપરેશન તમે કરી રહ્યા છો તો આ બધા ક્વેશ્ચન્સ પર ફોકસ તમારું વધારે હોવું જોઈએ. આઈએમપી માટે તમે એવું ના વિચારશો કે ભાઈ આપ્યું એટલે આ જ આવશે. એ ટાઈપનો ક્વેશ્ચન્સ તમને બોર્ડ એક્ઝામમાં જોવા મળે, દાખલો એ ટાઈપનો તમને જોવા મળે તો પ્રેક્ટિસ તમારે કરવી પડશે. હા, એ પછી તમારા નસીબની વાત છે કે બેઠો દાખલો તમને જોવા મળે. દિવાળી પ્રયુક્તની અંદર આવા મિરેકલ થતા હોય છે. તમારી જોડે થાય કે ના થાય એની માટે હું તમને સેફ સાઈડ બી બતાવું છું કે પ્રિપરેશન તમે જ્યારે બી કરો બધી જ વાંચો, બધી જ તૈયારી કરો, પણ આ ક્વેશ્ચન્સ આવે તેની પર તમારું ફોકસ થોડું વધારે રાખવાનું. ઓકે, ક્લિયર? આગળ જો પ્રકરણ નંબર 5 સવર્ગ સંયોજન, એમાંથી 2 માર્ક્સનો કયો ક્વેશ્ચન આવી શકે? ભાઈ ઉભયદંતી લિગેન્ડ સમજાવો. કિટેલ સંકીર્ણ એટલે શું તેનું એક ઉદાહરણ આપો, આવું પૂછાઈ શકે તમને. ઉભયદંતી લિગેન્ડ સમજાવો, આવું બી પૂછાઈ શકે. સવર્ગ સંયોજનો માટે સંયોજકતા બંધનવાદની કોઈ પણ 4 મર્યાદાઓ સમજાવો, આવું બી પૂછાઈ શકે. CuNH3 થ્રાઇસ NO2 થ્રાઇસ સંકીર્ણના બંધારણ દોરો, આવું તમને પૂછાઈ શકે. ચર્ચા કરો બંધન સમઘટકતા સવર્ગ સમઘટકતા, આવું બી તમને પૂછાઈ શકે. ધાતુ કાર્બોનિલમાં બંધનની પ્રકૃતિ સમજાવો. આ ટાઈપનો ક્વેશ્ચન્સ બી 2 માર્ક્સમાં તમને મોસ્ટ પ્રોબેબલ જોવા મળી શકે છે. એ જ ચેપ્ટરમાંથી 4 માર્ક્સનો ક્વેશ્ચન્સ બી એક તમને થિયોરિટિકલ પૂછાઈ શકે છે. પહેલું છે સંકીર્ણ સંયોજનમાં ભૌમિતિક સમઘટકતા ઉદાહરણ આપીને સમજાવો, એક અગત્યનો પ્રશ્ન છે. પ્રકાશીય સમઘટકતા સમજાવો, આ ટાઈપનો ક્વેશ્ચન્સ બી તમને પૂછાઈ શકે. અષ્ટફલકીય સંકીર્ણમાં સ્ફટિક ક્ષેત્ર વિઘટન વિભાજન આકૃતિ સાથે સમજાવો, આવું બી પૂછાઈ શકે. લિગેન્ડ એટલે શું તેનું વર્ગીકરણ સમજાવો, કોઈ એક સમજાવો, આવું તમને એકદમ સહેલા પેપરમાં આવી શકે છે. સ્ફટિક ક્ષેત્ર સિદ્ધાંતના આધારે TiH2O6+3 અહીંયા એની સંયોજકતા છે, ટાઈપિંગ થોડી મિસ્ટેક છે. સંકીર્ણનો જાંબલી રંગ સમજાવો. વર્ણનના સિદ્ધાંતની અભિધારણાઓ પૂછાઈ શકે છે. કારણ પૂછાઈ શકે. NiCl4-2 અનુચુંબકીય છે જ્યારે NiCO4 2 એ પ્રતિચુંબકીય છે, એવું ટાઈપનું બી તમારી ચોપડીના આધાર પર તમને પૂછી શકે છે, કારણના આધાર પર. તો આ 5મું ચેપ્ટર થઈ ગયું. 6થું હેલો આલ્કેન અને હેલો એરિન સંયોજનો, તો એની અંદરથી બી 2 માર્ક્સનો કયો અગત્યનો છે આપણે જોઈ લઈએ. સંયોજનો પાછળ છુપાઈ ગયું છે. તેમાં પહેલું છે ક્લોરોબેન્ઝીનની વુડ સ્પ્લિટિંગ પ્રક્રિયા સમજાવો. પ્રક્રિયાઓના બધા અલગ અલગ નામ છે. આલ્કેન હેલાઇડની સ્વાર્ટ્સ, વૃડ્સ, ફ્રિક્સલેસ્ટેન, દરેકની એક પ્રક્રિયા લખો. હેલો એરિન ફિટિંગ પ્રક્રિયા સમજાવો, યોગ્ય ઉદાહરણ આપી. ઝેસ્વેનનો નિયમ વર્ણવો, આવું બી તમને પૂછાઈ શકે. હેલોજન વિનિમય પદ્ધતિ દ્વારા હેલો આલ્કેનની બનાવટ સમજાવો. સેન્ડમેયર પ્રક્રિયા પર ટૂંક નોંધ લખો, આવું બી પૂછાઈ શકે. એલાઇડિક અને બેન્ઝાઇલિક હેલાઇડ શા માટે SN1 પ્રક્રિયા પ્રત્યે વધુ પ્રતિક્રિયાત્મકતા દર્શાવે છે, આવું બી તમને આવી શકે છે. બેન્ઝીનમાંથી બાયફિનાઇલ આ પરિવર્તન માટે 2 તબક્કાનું સમીકરણ લખો, આવું બી તમને 2 માર્ક્સની અંદર આવી શકે છે. એની જ અંદરથી 3 માર્ક્સનો બી એક ક્વેશ્ચન પૂછાય કાં તો દાખલો પૂછાય. કયા અગત્યના છે? પાથ થિયરી આપણે લીધી છે. હેલો એરિન સંયોજનની કેન્દ્રાનુગારી વિસ્થાપન પ્રક્રિયાઓની મુશ્કેલ હોય છે, કારણ આપી સમજાવો. 1 ક્લોરોપ્રોપેનમાંથી નીચે આપેલા પદાર્થની બનાવટ માટેનો રાસાયણિક પ્રક્રિયાઓ લખો, આવું પૂછાઈ શકે. પ્રોપેન 1 ઓલ એના આધાર પર. બીજું છે બેન્ઝીનમાંથી બાયફિનાઇલ આ પરિવર્તન માટે 2 તબક્કાનું સમીકરણ લખો. આગળ બી આ ક્વેશ્ચન્સ 2 માર્ક્સમાં બી હતો, 3 માર્ક્સમાં પણ આવી શકે છે. એક આણ્વીય અથવા તો પ્રથમ ક્રમની કેન્દ્રાનુગારી વિસ્થાપન SN1 પ્રક્રિયા સમજાવો અને દ્વિઆણ્વીય અથવા તો દ્વિતીય ક્રમની કેન્દ્રાનુગારી વિસ્થાપન માટે SN2 પ્રક્રિયા સમજાવો, આવો બી તમને 3 માર્ક્સમાં આવી શકે છે. કોયડો મોસ્ટ પ્રોબેબલ પૂછાય એવો છે. 6.3, 6.4, 6.6 અને 6.7 અને લખાણ સંબંધિત જે પ્રશ્ન છે એની અંદરથી 6.2, 6.3, 6.4, 6.7, 6.8 અને 6.9 નવી ટેક્સ્ટબુક પ્રમાણે તમને પૂછાઈ શકે છે. 7મું છે આલ્કોહોલ, ફિનોલ અને ઇથર. એનું જે ક્વેશ્ચન્સ ટાઈપ છે 2 માર્ક્સ અને 3 માર્ક્સનો ક્વેશ્ચન્સ આ ચેપ્ટરમાંથી આવી શકે છે. ટોટલ અહીંયા આપણે 8 પ્રશ્ન લીધેલા છે.
પહેલું છે આલ્કેન સંયોજનમાંથી એસિડ ઉદ્દીપકીય જલીયકરણ હાઇડ્રોજનેશન દ્વારા આલ્કોહોલની બનાવટ સમજાવો. આવું તમને પૂછાઈ શકે. ફોર્માલ્ડિહાઇડ, એસિટાલ્ડિહાઇડ, એસિટોનની મિથાઇલ મેગ્નેશિયમ બ્રોમાઇડ સાથેની પ્રક્રિયા લખો. આવું બી પૂછાઈ શકે. લાખોની જગ્યાએ લખો છે. શા માટે ફિનોલનું જલીય દ્રાવણ આલ્કોહોલ કરતાં વધુ એસિડિક હોય છે? આવું બી પૂછાઈ શકે. કોલ્બે સ્મિટ પ્રક્રિયા, રિમર-ટીમાન પ્રક્રિયા, બધી ટૂંકનોંધો પૂછાઈ શકે. ડાઉ પદ્ધતિ દ્વારા ફિનોલ ઔદ્યોગિક ઉત્પાદન પર નોંધ લખો. ઉચ્ચ શુદ્ધતા અને ઓછા ઉત્પાદન ખર્ચ દ્વારા ફિનોલનું ઔદ્યોગિક ક્યુમિન પ્રક્રિયા સમજાવો અને ફિનોલનું બ્રોમિનેશન સમજાવો. એનિલિન અને ક્યુમિનમાંથી ફિનોલ બનાવવાની પ્રક્રિયાઓ લખો. આવો બી ક્વેશ્ચન 7મા પ્રકરણમાંથી આવી શકે છે, તો ખાસ અને તૈયાર કરી લેજો. 7મા પ્રકરણમાંથી 4 માર્ક્સનો બી તમને દાખલો કાં તો ક્વેશ્ચન પૂછાઈ શકે છે. પહેલું છે આલ્કોહોલના નિર્જરીકરણ દ્વારા આલ્કીન બનાવવાની પ્રક્રિયા સમજાવો. બીજું છે ઇથેનોલ નિર્જરીકરણ દ્વારા ઇથરની બનાવટ ક્રિયાવિધિ સાથે સમજાવો. વિલિયમસન સંશ્લેષણ દ્વારા ઇથરની બનાવટ સમજાવો. આવું બી તમને પૂછાઈ શકે. હાઇડ્રોજન આયોડાઇનની નીચેના સાથેની પ્રક્રિયા સમીકરણ લખો. 1 પ્રોપોક્સી પ્રોપેન, મિથોક્સી બેન્ઝીન, બેન્ઝાઇલ ઇથાઇલ ઇથર. આવું બી પૂછાઈ શકે. ફિનોલમાંથી નીચેના સંયોજનની બનાવટ માટે માત્ર સમીકરણ લખો. આવું બી તમને પૂછાઈ શકે. ફિનાઇલ એસિટેટ, બેન્ઝીન, પી બ્રોમો ફિનોલ, 1,4 બેન્ઝોક્વિનોન. આવું બી પૂછાઈ શકે. ઇથેનોલ અને 3 મિથાઇલ પેન્ટેન 2 ઓલથી શરૂ કરી 2 મિથોક્સી 3 મિથાઇલ પેન્ટેનના વિલિયમસનની સંશ્લેષણ પ્રક્રિયાનું સમીકરણ લખો. તો આ ખાસ આ 6 થિયરી કરી દેજો. કોયડાની અંદરથી 7.2, 7.3, 7.4, 7.6 અને 7.7 અને લખાણ સંબંધિત પ્રશ્નમાંથી 7.4, 7.5, 7.6, 7, 7.11 અને 7.12 અગત્યના છે, તો ખાસ અને તૈયાર કરી લેજો. પ્રકરણ નંબર 8 પર આવીએ તો આની અંદરથી 2 માર્ક્સનો કયો ક્વેશ્ચન છે? ગાટરમાન કોચ પ્રક્રિયા આવડતી જશે, તમને લખી દેવાની. એસિટોનમાંથી અનુવર્તી આલ્કેન બનાવવાની અલગ અલગ પ્રક્રિયાઓ લખો. કેનિઝારો પ્રક્રિયા ઘણી બધી વખત પૂછાઈ ગયેલો છે, રિપીટ પણ થઈ શકે છે. રાસાયણિક સમીકરણ સાથે આલ્ડીહાઇડની પરખ માટે ટોલેન્સ કસોટી, એ બી પૂછાઈ શકે. પ્રોપેનોનની નીચે આપેલી પ્રક્રિયાની માત્ર સમીકરણ લખો. આવું બી પૂછાઈ શકે. વુલ્ફ-ક્લિસ્નર રિડક્શન, આલ્ડોન સંકલન, ક્લેમેન્સન રિડક્શન, આ બધા પર બી તમને ક્વેશ્ચન્સ 2 માર્ક્સમાં આવી શકે છે. કાર્બોક્સિલિક એસિડનું ડીકાર્બોક્સિલેશન સમજાવો. આ ટાઈપનો ક્વેશ્ચન્સ બી આવી શકે છે. એ જ ચેપ્ટરમાંથી 3 અને 4 માર્ક્સનો બી દાખલો કાં તો થિયરી પૂછાઈ શકે છે. હેલ્સવોલ્ડ વોલાર્ડ ઝેલિન્સ્કી પ્રક્રિયા સમજાવો. આલ્ડોન અને ક્રોસ આલ્ડોન સંઘનન પ્રક્રિયા સમજાવો. પ્લેથિક એસિડમાંથી પ્લેથિમાઇડ ની બનાવટ આપો. એક કાર્બનિક સંયોજનનું આણ્વીય સૂત્ર C9H10O છે, 2,4-DNP વ્યુત્પન્ન બનાવે છે. તો ટોલન્સ પ્રક્રિયાનું રિડક્શન કરે છે અને કેનિઝારો પ્રક્રિયા કરે છે. ઉગ્ર ઓક્સિડેશન દ્વારા તે 1,2 બેન્ઝીન ડાઈ કાર્બોક્સિલિક એસિડ આપે છે. તો આ સંયોજનને ઓળખો અને તેની સમગ્ર પ્રક્રિયાના સમીકરણ લખો. 4 માર્ક્સની અંદર આવી શકે છે. કોયડો પૂછાઈ શકે 8.3, 8.4 અને 8.5 અને લખાણ સંબંધીમાં 8.2, 8.5 અને 8.7. ભાઈ ટીક કરી અને તૈયાર કરી લેજો. પછી પસ્તાવો ના થાય કે ભાઈ આટલું જ મારાથી થયું નહીં, ક્વેશ્ચન્સ તો મને ખબર હતા છતાં બી હું તૈયારી ના કરી શકો. કેમેસ્ટ્રીમાં આ વખતે તમારે ધ્યાન રાખવું પડશે, એટલે રાખજો. ઓકે, પછી કહેતા નહીં. ચલો 9મું એમાન સંયોજનો સમજાવો. 3 માર્ક્સનો ક્વેશ્ચન આમાંથી આવી શકે છે. આઇસોસાયનાઇડ કસોટી અથવા તો કાર્બાઇલ એમાઇન કસોટી પર નોંધ લખો. ગ્રેબ્લિયલ પ્લેલિમાઇડ સંશ્લેષણ સમજાવો. હોમેન પ્રક્રિયા ઉદાહરણ સાથે સમજાવો. બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડની રાસાયણિક પ્રક્રિયાઓ સમજાવો. સેન્ડમેયર પ્રક્રિયા, ગેટરમેન પ્રક્રિયા, KI સાથેની પ્રક્રિયા, આ ટાઈપનો તમને ક્વેશ્ચન્સ આવી શકે છે. એનિલિન અને ઇથેનેમાઇલ નાઇટ્રસ એસિડ સાથેની પ્રક્રિયાના સમીકરણો લખો. આ ટાઈપનો ક્વેશ્ચન્સ બી પૂછાઈ શકે છે. એનિલિનનું એસિટાઇલેશન સમજાવો અથવા એસિટિલાઇડ બનાવટ લખો. આવો ટાઈપનો ક્વેશ્ચન્સ પણ પૂછાઈ શકે છે. પ્રક્રિયા પૂર્ણ કરો 3 તબક્કામાં. નાઇટ્રોબેન્ઝીનમાંથી ક્લોરોબેન્ઝીન અને એનિલિનમાંથી ફિનોલ બનાવવાની પ્રક્રિયા લખો. આ ટાઈપનો બી ક્વેશ્ચન્સ પૂછાઈ શકે છે. લખોની જગ્યાએ દરેક જગ્યાએ લાખો લખ્યું છે. સરસ, વાંધો નહીં, પણ તૈયારી કરવામાં સહેજ બી પાછા ના પડતા. 3 માર્ક્સનો ક્વેશ્ચન્સ આની અંદરથી બીજા બી આવી શકે છે, દાખલો બી આવી શકે છે, એટલા માટે બીજા આપણે એડ ઓન કરેલા છે. ક્લોરોબેન્ઝીનમાંથી બેન્ઝોનાઇટ્રાઇલની બનાવટ આપો. પ્રાથમિક એમાઇન સંયોજનની ઉત્કલન બિંદુ અને તેમનું અનુવર્તી આલ્કોહોલ સંયોજનો કરતાં નીચા હોય છે, કેમ એ તમારે સમજાવવાનું. ડાયઝોનિયમ ક્ષારમાંથી નારંગી રંગક અને પીળા રંગકની બનાવટની પ્રક્રિયા ફક્ત સમીકરણ લખો. આ ટાઈપનો ક્વેશ્ચન્સ બી તમને પૂછાઈ શકે છે. કોયડો છે 9.1, 9.2, 9.4 અને 9.5 અને લખાણ સંબંધિત પ્રશ્ન છે 9.2, 9.3, 9.4, 9.7, 9.8 અને 9.9. સ્વાધ્યાયના પ્રશ્ન બી આ ટાઈપના ક્વેશ્ચન્સ આવી શકે છે આ પ્રકરણમાંથી, તો ખાસ સ્વાધ્યાય પર નજર કરજો. બાકી તો આની અંદરથી તમારો ઓપ્શન આવી જશે, તમે લખી શકશો.
10મું પ્રકરણ સૌથી છેલ્લું જૈવિક અણુઓ, એની અંદરથી 2 માર્ક્સનો ક્વેશ્ચન જ પૂછાશે તમને. ટોટલ 8 પ્રશ્ન આપણે લીધેલા છે સિલેક્ટિવ. સ્ટાર્ચના એમાઇલોપ્લેક્ટિનનું બંધારણ આપો, એમાં ગ્લાયકોસિડિક જોડાણ દર્શાવો, પેપ્ટાઇડ બંધ અથવા તો પેપ્ટાઇડ જોડાણની વ્યાખ્યા આપો અને પેપ્ટાઇડ પર ટૂંક નોંધ લખો. પ્રોટીનનું વિકૃતિકરણ સમજાવો, આણ્વીય આકારને આધારે પ્રોટીનનું વર્ગીકરણ સમજાવો, ન્યુક્લિક એસિડના બંધારણના ઘટકો વિશે ચર્ચા કરો. આ ટાઈપનો ક્વેશ્ચન્સ પણ આવી શકે છે. ન્યુક્લિક એસિડમાંથી હાજર વિષમચક્ર બેન્ઝીન પર નોંધ લખો. એમિનો એસિડ માટે સ્વીટર આયન સમજાવો અને એસિડિક તથા બેઝિક માધ્યમમાં સમીકરણ આપો. આ ટાઈપનો ક્વેશ્ચન્સ પણ તમને પૂછાઈ શકે છે. ડીએનએ અને આરએનએ વચ્ચેનો બંધારણીય તફાવતના 2 મુદ્દા લખો. આ ટાઈપનો ક્વેશ્ચન્સ બી આવી શકે છે. તો જે વિદ્યાર્થીઓને તૈયારી ના કરી હોય તો ભાઈ આ ક્વેશ્ચન્સ તમને મળી ગયા છે. હવે તમારા હાથમાં છે કે તમારે શું કરવું છે. તમારે જો તમારું મહેનતનું પરિણામ લાવવું છે તો ચાલુ કરી દો મહેનત. ખામોશી સે મહેનત કર, અભી ગમો કી રાત હૈ. ખામોશી સે મહેનત કર, પાછું વળીને ના જશો. અભી ગમો કી રાત હૈ, ધજિયા ઉડા દેંગે, બસ કુછ દિનો કી બાત હૈ. પણ જો તમે પ્રોપર તૈયારી ના કરી તો બની શકે કે આ વખતનું કેમેસ્ટ્રીનું પેપર તમારી ધજિયા ઉડાડી દેશે. બરાબર છે? તો અહીંની બાબતોને ધ્યાનથી સિરિયસપૂર્વક લેજો અને જે ક્વેશ્ચન્સ છે એને પ્રોપર વેમાં તૈયાર કરી લેજો. એમસીક્યુની પ્રિપરેશન તમારે કરવી હોય તો તમારી પાસે ટૂલ અવેલેબલ છે. બી ગ્રુપ હોય કે એ ગ્રુપ હોય, પેપર સેટ છે, એમાંથી તમે એમસીક્યુની તૈયારી કરી લેશો તો ડેફિનેટલી તમારો પાર્ટ બી બી કવર થઈ ગયો અને પાર્ટ એ પણ કવર થઈ જશે. તો જેને જેને ના મંગાવી હોય નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, એના દ્વારા એમેઝોનથી મંગાવી શકે છે. બ્રહ્માસ્ત્રના સેશન બી કેમેસ્ટ્રીના ચાલુ થશે, પણ એ પહેલાં આપણા ફિઝિક્સના આઈએમપી પણ આવશે, ફિઝિક્સના બી બ્રહ્માસ્ત્રના સેશન પણ આવશે. પણ આ વિડીયો પર 7000 લાઇકનો ટાર્ગેટ છે અને એ તમારે ઝડપથી કમ્પ્લીટ કરવાનો છે, જેથી કરીને તમને બાયોલોજી અને ફિઝિક્સના આઈએમપી મળી શકે. તો લાઇક ના કરી હોય તો જરૂરથી લાઇક કરી દેજો. તમારો કોઈ મિત્ર હોય એને 12 સાયન્સ લઈ લીધું હોય, હવે એને પસ્તાવો થતો હોય કે હું નપાસ થઈ જઈશ તો શું થશે, તેને આ વિડીયો શેર કરી આપો. ઈર્ષા વૃત્તિ આપણામાં નહીં આવે, ઈર્ષા વૃત્તિ નહીં રાખવાની. મારી જોડે મારો મિત્ર બી પાસ થવો જોઈએ કે મારી બહેનપણી પણ પાસ થવી છે, તો વિડીયો એને શેર કરીને આપજો. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. નેક્સ્ટ આપણે અલગથી કોઈ બીજા વિડીયોની અંદર મળીશું. ત્યાં સુધી આવજો.